પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીજો દાખલો શું છે બોલો જરા? ક્યુ સ્ક્વેર માઇનસ 10q વત્તા 21. દાખલો કરવા માટેનું પહેલું સ્ટેપ શું હતું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ક્યુ સ્ક્વેરની આગળ શું છે? કાંઈ નહીં એટલે કેટલા મૂકવાના? 1. મને અવાજ જોવે. છેલ્લી સંખ્યા શું છે? 21 એકા? હા કે ના? બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 21 થાય, પણ એનો સરવાળો કરો તો કેટલા થાય? 10. સરવાળો બાદબાકી ક્યાંથી ખબર પડે? છેલ્લી નિશાનીથી ખબર પડે. બે સંખ્યા આવી, ગુણાકાર 21, સરવાળો 10. મને કયો એવી બે સંખ્યા કઈ? 21 કોના ઘડિયામાં આવે એ જ વિચારવાનું. કોના ઘડિયામાં આવે? 7 તેરી, તો 7 તેરી 21. ઓકે, અને આ બેનો સરવાળો કરો, 7 વત્તા 3 એટલે કેટલા થયા? 10. બે સંખ્યા આવી, ગુણાકાર 21, એનો સરવાળો કરો તો 7 વત્તા 3 એટલે 10 મળી ગયા. બે સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું ભાઈ? ક્યુ નો સ્ક્વેર એમનેમ માઇનસ એમનેમ 10q, વચ્ચેનું પદ નહીં મૂકવાનું, ડાયરેક્ટ છેલ્લે મૂકવાનું, વત્તા 21. વચ્ચે હું મૂકવાનું? 7q અને 3q. વચ્ચે કઈ નિશાની? પ્લસ માઇનસ? કોઈને કઈ ડાઉટ? બોલો, આ બંનેમાં શું કોમન છે ભાઈ? શું? હું ક્યુ. તો આ ક્યુ સ્ક્વેર માંથી ક્યુ બહાર નીકળી ગયો એટલે કેટલો હોય? ક્યુ માઇનસ 7q માંથી ક્યુ નીકળી ગયો, શું વધે? 7. કોઈને કઈ ડાઉટ? માઇનસ પેલું કાઉન્સ હોય, બીજું એમ નામ મૂકી દેવાનું. તો આપણે મૂકી દઈએ ક્યુ માઇનસ 7. અહીંયા શું હતું ભાઈ? એમાં ગડી કોણ ગયું અંદર? વૈધું કોણ? તો 3 મૂકી દો બહાર, વહીવટ થઈ ગયો. બે સરખા કાઉન્સ છે ને કેટલી વાર મૂકવાના? એટલે હું આવશે ક્યુ માઇનસ 7 અને આ ક્યુ માઇનસ 3. સમ થઈ ગયો પૂરો. બોલો, કોઈને કઈ ડાઉટ છે? સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. ડન છે. ત્રીજો સમ, અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા કરીશું. કલર અમને તો કાળો બહુ ગમે. હાલો, મસ્ત કલર હોય, દેખાય. શું છે? પી સ્ક્વેર વત્તા 6p માઇનસ 16. જરાક જોજો, પી સ્ક્વેર વત્તા 6p માઇનસ 16. બોલો શું છે પેલું સ્ટેપ? કેવી રીતના દાખલો કરશું? પેલા અને છેલ્લી સંખ્યાનો, બોલો પી સ્ક્વેર ની આગળ શું છે? હવે જુઓ, અહીંયા જુઓ, પેલાનું વર્ગમૂળ નીકળે છે, હા કે ના? છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે. તો આપણે ઓલી પહેલા અને છેલ્લાનો હું બે રીતે સમ કરાવી દઉં. જવાબ હરખો આવે છે કે નહીં જોઈએ. તો પહેલા આપણે ઓલી રીત કરી નાખીએ. પી સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું નીકળે? પી કાઉન્સ ઉપર વર્ગ વત્તા છેલ્લે 16 નું વર્ગમૂળ તો 4 નો વર્ગ, હા કે ના? વચ્ચે હું શું આવશે? 2ab. એ એટલે શું મૂકીએ? પી, અને બી એટલે શું મૂકીએ ભાઈ? 4, હા કે ના? તો હવે જરાક ધ્યાન રાખજો, પહેલું છેલ્લું પદ મૂકવાનું. પહેલા પદમાં શું છે? પી પ્લસ છેલ્લું પદ શું છે? 4. તો 4p પ્લસ 4 કાઉન્સ ઉપર સ્ક્વેર. એનો મતલબ એવો થાય કે બે વખત મૂકવાનું, p પ્લસ 4 અને p પ્લસ 4. આ પહેલી રીત. આવડી આ નિશાની જોવા. 1 મિનિટ, હાલો, આ રીતે આ સમ નહીં થાય. કેમ નહીં થાય હું સમજાવું. સૂત્ર શું છે ભાઈ? એ સ્ક્વેર, સારું થયું તમે બોલ્યા, પ્લસ માઇનસ 2ab હંમેશા પ્લસ અને b સ્ક્વેર. અહીંયા b ની આગળ હંમેશા કઈ નિશાની હોવી જોઈએ? અહીંયા કઈ નિશાની છે? એટલે આ રીતે સમ થશે. આપણે ઓલું જ કરવું પડશે, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. કેમ? નિયમ છે, અહીંયા પહેલી સંખ્યા પ્લસ માઇનસ હાલી શકે, પણ બીજી સંખ્યા જે છે એ હંમેશા કેવી હોવી જોઈએ? અહીંયા કેવી છે? એટલે આ રીતે આ સમ થશે નહીં. સારું થયું, હાલો કન્ફ્યુઝન દૂર. હવે જેમ કરતા હતા એમ 3 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હતું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો પી સ્ક્વેર ની આગળ કઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા છે 16, 16 એકા બે સંખ્યા આવી, ગુણાકાર 16, પણ એની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે? 6. તો વિચારો 16 કોના ઘડિયામાં આવે? ચોકે ચોકે
4 માંથી 4 જાય તો 0, બાદ બાકી કરી તો 0 જવાબ આપ્યો. આપણે જવાબ કેટલો જોવે? 6 જોવે. 16 બીજા કોના ઘડિયામાં આવે? 8 દુ 8 માંથી 2 બાદ કરો એટલે મળી ગયા 6. મળી ગઈ 2 સંખ્યા. તો વિચારવાનું 16 કોના ઘડિયામાં આવે એમ. સમજાણું? કદાચ 8 થી નો આવેલું હોત તો પછી 16 એકા, તો 16 માંથી 1 જાય તો 15. તો આપણને કીધું અહીંયા 15 પી આપ્યો હોય તો 16 એકા 16 લેવાનું. એવું જરૂરી નથી કે ચોકે ચોકે 16 લેવાનું. આપણે એ જોવાનું કે બાદ બાકીનો જવાબ કેટલો આવવો જોવે? 6. તો ચોકે ચોકે 16, તો 4 - 4 એટલે 0 થઈ ગયું. 16 એકા 16, 16 માંથી 1 કાઢો તો 15 થઈ ગયું. એટલે એ બે નો હાલે. તો બીજા કોના ઘડિયામાં 16 આવે? તો કે 8 દુ 16, 8 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવ્યો? 6. મળી ગઈ 2 સંખ્યા. ખબર કેમ પડે પ્લસ કરવાની છે કે માઇનસ? કઈ નિશાની જોવાની? છેલ્લી નિશાની. કઈ નિશાની? અહીંયા માઇનસ હોય તો 2 સંખ્યાની બાદ બાકી, પ્લસ હોય તો 2 સંખ્યાનો સરવાળો. હાલો ડન છે. હાલો શું મૂકશું? પી સ્ક્વેર, પછી પ્લસ કરવાનું, છેલ્લે માઇનસ 6 પી મૂકવાનું નહીં. એની જગ્યાએ શું મૂકવાનું? 8 અને 2. 8 અને 2. હાલો આમાં હજી કઈ મૂકવાનું કે ખાલી 8 અને 2 જ મૂકવાનું? અહીંયા 6 ની બાર પૂછડામાં શું છે? એટલે પાછળ પૂછડું કેનું મૂકવાનું? પી. પી નું વચ્ચે વચ્ચે બોલો આમાંથી કોમન શું છે? પી કોમન. તો અહીંયા પી વર્ગ હતો, 1 પી નીકળ્યો એટલે પી વધે, વત્તા 8 પી માંથી પી નીકળી ગયો એટલે 8. આ માઇનસ એમ ને બીજું કાઉન્સ, પેલું કાઉન્સ હોય એ જ મૂકી દેવાનું, બીજું કાઉન્સ એટલે હું મૂકશું પી વત્તા 8. અહીંયા શું હતું? 2 પી. હું ગડી ગયો અંદર, કોણ વધ્યું? મૂકો 12 એટલે વાર્તા થઈ પૂરી. હાલો કોઈને કઈ ડાઉટ છે? હરકા કાઉન્સ હોય એકવાર એટલે શું આવશે? પી વત્તા 8. આ સરખા કાઉન્સ એક વખત અને આનું કાઉન્સ બન્યું પી -2. સમ થઈ ગયો પૂરો. ડન છે? ક્લિયર છે? ક્યાં બેટા? અહીંયા જ્યારે બાર માઇનસ આપેલા શીખી ગયા. જ્યારે માઇનસની નિશાની હોય કાઉન્સ થાય ત્યારે આ નિશાની બદલાઈ જાય, ઓછા હોય કેવી થઈ જાય વધતા. પણ એવી ચિંતા નહીં કરવાની, ટૂંકું ટચ પેલું કાઉન્સ હોય બીજું મૂકી દેવાનું, કારણ કે 2 કાઉન્સ હંમેશા કેવા મળશે? એટલા માટે. ડન થઈ ગયું? Painted, Painless Learning.